નમસ્કાર મિત્રો. પશુપાલક એ સૌરાષ્ટ્રમાં અત્યારે સમગ્ર ગુજરાતની અંદર દિન પ્રતિદિન પશુપાલકનું પ્રમાણ વધી રહ્યું છે, કેમ કે આજે ખેતી સિવાય બીજો આવકનો સ્ત્રોત એ પશુપાલન છે. પણ પશુઓની અંદર સમસ્યાઓ અત્યારે વધતી રહેલી છે, જેમાંની એક મેજર સમસ્યા એ છે કે પશુપાલકમાં પશુઓ ગાભ રાખતા નથી, સમયસર ગરમીમાં આવતા નથી. ગરમીમાં આવી ગયા પછી પશુપાલક એનું બીજદાન કરાવે છે, એને અલગ અલગ જગ્યાએ લઈ જાય છે, છતાં પણ પશુઓ છે તે ગાભ ઝીલતા નથી અને પશુપાલકને એનું સારામાં સારું પશુ તે એકદમ લો કિંમતમાં પણ ઘણીવાર આપી દેવું પડે છે. તો આવો જ એક પ્રશ્ન ઉના વિસ્તારની અંદર એલમપુર ગામમાં એક ખેડૂતને હતો અને એમના પશુપાલનની અંદર આપણી નેટસપની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો અને આજે પશુપાલક એકદમ આ પ્રોડક્ટથી જબરદસ્ત રિઝલ્ટ લીધું છે. તો એમની પાસેથી જાણીએ કે એના પશુમાં શું પ્રોબ્લેમ હતો અને આ ગાભના પ્રોબ્લેમમાં એને કેવી રીતે રિઝલ્ટ મળ્યું છે. તો શું નામ તમારું? નામ આપનું જણાવશો? અશ્વિનભાઈ નાનુભાઈ મકવાણા એલમપુર. એલમપુર ગામ. અશ્વિનભાઈ, તાલુકો કયો એલમપુરનો? ઉના. અને જિલ્લો ગીર સોમનાથ. ઓકે, હવે અશ્વિનભાઈ તમારા મોબાઈલ નંબર આપશો? 73592870. ઓકે, હવે અશ્વિનભાઈ આ તમારી જે ભેંસ દેખાઈ રહી છે આ કઈ જાતની ભેંસ છે? આ બંડી જાતની. બની એટલે કચ્છી. કચ્છી. ઓકે, આની પ્રાઇસ મતલબમાં આની કિંમતે બહુ સારી હોય. બહુ. ઓકે, દૂધે બહુ સારી હોય છે. દૂધે સારી. હવે આને કેટલા વર્ષ થયા છે? આના 4 વર્ષ જેવું છે, 4.5. 4.5 વર્ષ જેવું થયું છે. ઓકે, તો આ જે તમારી ભેંસ છે આને પ્રોબ્લેમ શું હતો? એ ગાભ રાખતી નહીં. હું 1 વર્ષથી બીજદાન કરાવતો, પાડા પડખે લઈ જતો, પણ ગાભ રાખતી નહીં. પછી આ વાપર્યા પછીનો શક્ય છે. ઓકે, મતલબ બીજદાન કરાવતા, પાડે લઈ જતા, હા. તો પણ કેટલા વર્ષથી પ્રોબ્લેમ હતો? 1 વર્ષ ઉપર. 1 વર્ષ ઉપર. હા. એટલે મતલબમાં ગાભ ઝીલતી જ નહીં. જેલથી જ નહીં. અને આ પ્રશ્ન મોટો હતો તમારે, તો એના કારણે પછી તમે આનો છેલ્લે નિર્ણય શું લીધો હતો? બસ દઈ દેવાની હતી 20,000. ખાલી 20,000 રૂપિયા. મતલબ આ પશુ 1 વર્ષથી કંટાળી ગયા હતા કે હવે આ રાખતી જ નહીં, તો આને હાચવવી, સારો ખવડાવો, 1 વર્ષ દિવસ પશુ કંઈ પણ પ્રકારનું દૂધ આપ્યા વગર હાચવવું, તે જે પશુપાલક હોય જાણે છે. તો આવો પ્રોબ્લેમ હતો ને, જે બીજા ખર્ચા થાય બીજદાનના, ડોક્ટરોના, પાડાના, એ અલગ. તો આ પ્રોબ્લેમમાં અત્યારે તમારે આને કેવું રિઝલ્ટ મળ્યું છે? જબરું રિઝલ્ટ મળ્યું. એટલે મતલબમાં અત્યારે ગાભ રાખી લીધો છે? હા, 3 મહિના 10 દિવસ થયા. કાલે અમે ચેક કરાવ્યું. કાલે ચેક કરાવી 3 મહિના 10 દિવસ ઉપર થઈ પણ ગયા. ઓકે. રહી ગઈ છે. હા. તો તમે અમારા જરાક જે ખેડૂત ભાઈઓ છે જેના પ્રોબ્લેમ છે એને જણાવશો એવી કઈ પ્રોડક્ટ ઉપયોગ કરી જેના કારણે તમને રિઝલ્ટ મળ્યું? હા છે સાહેબ. આ નેટસપ કંપનીનું મતલબ બ્રીડ પ્રોડક્ટ આવે છે, પેટવેટ બ્રીડ, જે 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે, જે હોર્મોન્સ બેઝ આખું કામ કરે છે. અને પશુપાલકમાં પશુઓને આને ખવડાવતા કેવી રીતે? અઠવાડિયે 2 વખત રોટલીમાં ભૂસી. અઠવાડિયે 2 વખત રોટલીમાં ભૂસીને આપતા. બરોબર. તો આ આપવાથી તમને રિઝલ્ટ કેટલા સમયમાં મળ્યું? 3 મહિના. 3 મહિનામાં રિઝલ્ટ મળી ગયું. મતલબ આ સ્ટાર્ટ કર્યું અને હમણાં ચેક કરાયું. હા. કેટલા મહિના છે સ્ટાર્ટ કર્યું છે? હા, તો સ્ટાર્ટ કર્યું ને 3 મહિના થઈ. 3 મહિના જેવું થયું. મતલબ આને જ્યારે બીજદાન કર્યું ત્યારે જ તમે સ્ટાર્ટ ત્યારથી કર્યું start કર્યું. અને પછી હમણાં ચેક કરાયું તો રહી ગયું છે. રહી ગયું. તો મિત્રો, અને આ જ હવે રહી ગઈ છે, તો હવે આ ભેંસની કિંમત શું થાય? અત્યારે આ 9 મહિના ઉપર વહી જાય એટલે 1.5 લાખ ઉપર માગશે. મિત્રો, જે 20,000 રૂપિયામાં ભેં આપી દેવી હતી, એ આ એક પ્રોડક્ટના વ્યવસ્થિત ઉપયોગને લીધે આજે એની કિંમત જે ભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે 1.5 લાખ રૂપિયા સુધી થઈ છે. તો આ પશુઓનો જે મોટો પશુપાલકનો પ્રોબ્લેમ છે કે જેના પશુ રાખતા નથી, ગાભ ઝીલતા નથી, તો એ આ પ્રોડક્ટ વાપરે તેને 100% રિઝલ્ટ મળે. બહુ રિઝલ્ટ. તમે એક ખેડૂત તરીકે સલાહ આપો છો? હા. બરાબર. કેમ કે આજે હું છે ઘણા બધા આવા વિડીયો પ્રોડક્ટ વેચવા માટે લોકો કરતા હોય છે, પણ તમે આ એલમપુર ગામમાં આવીને આ લોકોને અહીંયા પણ ગમે ત્યાં તપાસ કરી શકો. અને આવા લાખો પશુપાલક છે કે જે બ્રીડ પ્રોડક્ટનો ઉપયોગ કરી 100% આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ છે અને 25 વર્ષ જૂની બ્રાન્ડ છે અને આનું રિઝલ્ટ આજે લાખો પરિવાર મેળવી રહ્યા છે.